આપણે ધોરણ 10 પ્રકરણ 14 ઉર્જાના સ્ત્રોતો એનો જે નેક્સ્ટ ટોપિક છે એનો અભ્યાસ કરીશું. લાસ્ટ સેશનમાં આપણે જળ વિદ્યુત પ્લાન્ટ કેવી રીતે કાર્ય કરે છે, એના ફાયદા, એના ગેરફાયદા શું છે, ત્યારબાદ ઉર્જાના જે પરંપરાગત સ્ત્રોત છે એટલે એમાં જૈવભાર, બરાબર. તો જૈવભારમાં આપણે શું ફેરફાર કરી શકીએ, કઈ ટેકનોલોજી ફેરફાર કરી શકીએ ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત પ્રાપ્ત થઈ શકે. તો એમાં આપણે બાયોગેસ પ્લાન્ટ વિશે માહિતી મેળવી હતી, તે કેવી રીતે કાર્ય કરે છે, બરાબર. એના ફાયદા શું છે પણ આપણે સમજી ગયા હતા. તો આજે આપણે નેક્સ્ટ છે ઉર્જાનો જે પરંપરાગત સ્ત્રોત છે પવન ઉર્જા. પવન ઉર્જા એ વર્ષોથી આપણને પ્રાપ્ત મળેલી છે, પણ હવે એમાં કયા સુધારા આપણે કરી શકીએ જેથી આપણને ઉર્જાનો સ્ત્રોત ઉત્તમ સ્ત્રોત પ્રાપ્ત થઈ શકે, તો વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકે. ધોરણ 9માં તમે અભ્યાસ કરી ચૂક્યા હતા કે પવનોની ગતિ કેવી રીતે ઉદ્ભવે છે. પૃથ્વીમાં જે પણ દરેક વિસ્તારમાં કેવું હોય છે કે પર્વતીય વિસ્તાર હોય, મેદાન વિસ્તાર હોય કે રણ પ્રદેશ વિસ્તાર હોય અથવા દરિયાઈ વિસ્તાર હોય, તો દરેક જગ્યાએની ભૌગોલિક પરિસ્થિતિ અલગ અલગ છે. આ ઉપરાંત દરેક સ્થળ એમાં તાપમાન અને દબાણ જુદું જુદું જોવા મળે છે. હવે દિવસ દરમિયાન જળાશયોનું પાણી શું થાય છે, ગરમ થાય છે. એની કમ્પેરિઝનમાં જમીન વધારે ઝડપથી ગરમ થાય છે, બરાબર ને. તો અહીંયા શું થાય છે કે જમીન ઉપર જમીન દિવસ દરમિયાન વધુ ઝડપથી ગરમ થાય છે, એટલે અહીંયા શું થાય છે, ઓછા દબાણનું ક્ષેત્ર સર્જાય છે. જ્યારે પાણી પણ એટલે પાણીના સ્ત્રોતો છે કે જળાશયો છે, નદી છે, દરિયાઈ વિસ્તાર છે, કે પાણી ગરમ તો થાય છે પરંતુ શું થાય છે ત્યાં જમીનની કમ્પેરિઝનમાં ઓછું ગરમ થાય છે. જમીનની કમ્પેરિઝનમાં પાણી ધીમે ધીમે ગરમ થાય છે, તો અહીં દબાણ કેવું હશે, વધુ દબાણ હોય છે. તો દિવસ દરમિયાન પવનની ગતિ ક્યાંથી કઈ તરફ હોય છે, દરિયાઈ વિસ્તારથી જમીન તરફ હોય છે. અને રાત્રિ દરમિયાન શું થાય છે, રાત્રિ દરમિયાન જમીન ઝડપથી જમીન છે ઝડપથી ગરમ પણ થાય ને ઝડપથી ઠંડી પણ પડતી હોય છે. તો રાત્રિ દરમિયાન શું થશે કે જમીન જે વિસ્તાર છે એનો ત્યાં તાપમાન ઝડપથી ઘટી જશે એટલે ઝડપથી ઠંડુ પડશે. તો અહીં શું થશે, રાત્રિ દરમિયાન વધુ દબાણનું ક્ષેત્ર સર્જાય અને પાણી જે પાણીના સ્ત્રોતો છે, દરિયાઈ વિસ્તાર, જળાશય કે નદી છે, તો રાત્રિ દરમિયાન અહીંયા પાણી શું થાય, ધીમે ધીમે ઠંડુ પડે છે. તો અહીંયા ઓછું દબાણનું ક્ષેત્ર હોય છે, જેના કારણે રાત્રિ દરમિયાન પવનની ગતિ જમીનથી દરિયાઈ વિસ્તાર કે નદી સ્ત્રોત તરફ હોય છે, બરાબર. તો આવી રીતે પવનો ઉદ્ભવતા હોય છે અને આ પવનો અત્યારે જ્યારે પૃથ્વી છે ત્યારની આ પવન ઉર્જા છે. તો પવન ઉર્જા આપણી એવું તો નથી અશ્મિભૂત બળતણની જેમ કે થોડા સમય પછી એને આપણે પ્રાપ્ત નથી કરી શકવાના, એવું તો છે એની પુનઃ પ્રાપ્તિ સ્ત્રોત છે. પ્રાચીન સમયમાં પવન ઉર્જાનો ઉપયોગ કરવામાં આવતો હતો, પણ શેના દ્વારા, પવન ચક્કી દ્વારા. ખેતરોમાં જ્યારે કૂવામાંથી પાણી ખેંચવું હોય તો પવન ચક્કી દ્વારા શું કરવામાં છે, કૂવાનું એટલે પવન ચક્કીના જે પાંખિયા ફરે એ વખતે સ્ટ્રક્ચર બેઝિક હતું કે લાકડાની પવન ચક્કી બનાવવામાં આવતી હતી ધાતુની જગ્યાએ. તો એ વખતે શું કરે કે પવન ચક્કીના પાંખિયા ફરે એમ પાણી શું થાય છે, કોષમાં ઉપર આવે, બરાબર. પવન ચક્કીમાં કનેક્શન હોય તો કૂવામાંથી પછી પાણી એ રીતે ખેંચી શકાય છે. આ ઉપરાંત અનાજ દળવા માટે પણ ઘણી બધી પવન ચક્કીનો ઉપયોગ કરવામાં આવતો હતો. તો આ પ્રાચીન સમયની વાત છે કે જ્યારે પવન ચક્કીનો આ બધી બાબતોમાં ઉપયોગ કરવામાં આવતો હતો. હવે અત્યારની વિદ્યુત ઉર્જાની જરૂરિયાત આપણે ખબર છે કે વિદ્યુત ઉર્જા આપણને વધારે પ્રમાણમાં જોઈએ છે. કોઈપણ ઉપકરણ આપણે સ્ટાર્ટ કરવા માટે અથવા એનું યાંત્રિકરણ કોઈ પણ મશીનો ચાલુ આપણે વિદ્યુત ઉર્જાની આવશ્યકતા વધુ છે. તો હવે ઉર્જાનો બીજો સ્ત્રોત આપણે પવન ઉર્જામાંથી પણ વિદ્યુત ઉર્જા મેળવી શકાય છે. પવન ચક્કી દ્વારા શું કરવામાં આવે છે કે ટર્બાઇન ફેરવવામાં આવે છે. હવે આના પહેલાં આપણે જે બાબતો શીખી ગયા, એક તો
જળ વિદ્યુત પ્લાન્ટ. તો બંનેમાં ટર્બાઇન તો ફેરવવું જ છે, બરાબર. એમાં આપણે અહીંયા અશ્મિભૂત બળતણનો ઉપયોગ કર્યો હતો, જ્યારે અહીંયા પાણીના સ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવે છે. તો પવન ચક્કીમાં આપણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે શું કરવામાં છે? પવન ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા શું થાય છે? પવન ચક્કીને ફેરવવા માટે પવન ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે શું થાય છે? ટર્બાઇન ફરે છે અને ટર્બાઇન ફરવાથી યાંત્રિક ઉર્જા ઉત્પન્ન થશે અને એમાંથી વિદ્યુત ઉર્જાનું નિર્માણ થતું હોય છે. એટલે કે ટર્બાઇન ફેરવા માટે દરેક વખતે જુદા જુદા સ્ત્રોત હોઈ શકે છે. અહીંયા અશ્મિભૂત બળતણ હતું, અહીંયા પાણીનો સ્ત્રોત હતો. હવે પવન ચક્કીમાં પવન ઉર્જાનો ઉપયોગ કરી ટર્બાઇનને ફેરવવામાં આવે છે અને શું કરવાય છે? વિદ્યુત ઉર્જાઓ આપણે મેળવી શકાય છે. તો પવન ચક્કીના ફાયદા શું છે? આપણે જેમ જેમ દરેક સ્ત્રોતની આપણે ફાયદા ગેરફાયદા તેની મર્યાદાઓ વિશે વાત કરી છે. તો પવન ઉર્જામાં આપણે પવન ચક્કીનો ઉપયોગ કરીએ છીએ તો એના ફાયદા શું છે અને ગેરફાયદા શું છે એ જોઈ લઈએ. ઓકે, એક તો પવન ઉર્જા છે પુનઃ પ્રાપ્ય સ્ત્રોત છે. એ ખૂટવાનું નથી, એટલે પુનઃ પ્રાપ્ય સ્ત્રોત છે. એટલે આપણે જ્યારે પણ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવી હોય ત્યારે કરી શકાય છે. બીજું શું છે કે બાકીના જે સ્ત્રોતોની જેમ, એટલે અશ્મિભૂત બળતણનો આપણે ઉપયોગ કરીએ છીએ થર્મલ પાવર પ્લાન્ટમાં, તો અશ્મિભૂત બળતણ એટલે પુનઃ અપ્રાપ્ય સ્ત્રોતોની જેમ અહીંયા સર્જ ખૂટવાનો ભય નથી. આ ઉપરાંત અશ્મિભૂત બળતણ આપણે દહન કરીએ છીએ, ખનિજ તેલ, કોલસો, પેટ્રોલિયમ, ડીઝલ, કોઈમાં પણ શું થાય છે કે અશ્મિભૂત બળતણના દહનથી વાયુ ધુમાડા ઉત્પન્ન થતા હોય છે અને હવાનું પ્રદૂષણ થતું જોવા મળે છે. તો અહીંયા કેવું છે? તો અહીંયા શું થાય છે કે પર્યાવરણને કોઈ નુકસાન થતું નથી. આપણે લખવાનું કે અશ્મિભૂત બળતણમાં જેમ તેના દહનથી ધુમાડો ઉત્પન્ન થાય છે અથવા અવશેષ કોઈ બાકી રહેતા હોય છે, એમ પવન ઉર્જાના ઉપયોગથી શું કરે છે? પર્યાવરણને કોઈ નુકસાન થતું નથી. બીજો ફાયદો શું કહી શકાય? બીજા ફાયદામાં એવું આવે કે જ્યારે આપણે અહીંયા પવન ચક્કી જે વિસ્તારમાં હોય છે, બરાબર, ત્યાં પવનો સતત વહાતા હોય છે અને જ્યારે પણ આપણે વિદ્યુત ઉર્જા મેળવવી હોય ત્યારે આપણે વિદ્યુત ઉર્જા મેળવી શકીએ છીએ, બરાબર. તો અહીંયા આપણે ખૂટવાનો કોઈ ભય નથી કે ભાઈ પવન ઉર્જા આટલી. હવે પવન તો જે વિસ્તારોમાં હોય એ કુદરતી રીતે એ પવન એમના એકચ્યુઅલી પવનોની ગતિ ચાલુ જ રહેતી હોય છે. પુનઃ પ્રાપ્ય સ્ત્રોત છે, પર્યાવરણને કોઈ નુકસાન થતું નથી. આપણે વિદ્યુત ઉર્જા જ્યારે મેળવવી હોય ત્યારે મેળવી શકીએ છીએ. ઓકે, તો આના ગેરફાયદા તો નહીં, પણ અહીંયા મર્યાદાઓ છે. પવન ઉર્જાના ગેરફાયદા નથી, પણ અહીંયા મર્યાદા કઈ આવશે? પવન ઉર્જા દ્વારા આપણે જ્યારે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી હોય તેના મર્યાદાઓ કઈ છે એ આપણે હવે જોઈ લઈએ. હવે જ્યારે તમારે પવન ચક્કી સ્થાપિત કરવી હોય, પવન ઉર્જા દ્વારા આપણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવી હોય, તો એક પવન ચક્કીથી કંઈક વધારે બહુ આઉટપુટ ખૂબ જ ઓછો હોય છે. એટલે જ્યારે તમારે પવન ચક્કી ફાર્મ હાઉસ સ્થાપવું પડે, એક પવન ચક્કી દ્વારા આપણે વધારે વિદ્યુત ઉર્જા મેળવી શકતા નથી, તો શું કરવું પડે કે તમારે મોટા વિસ્તારમાં પવન ચક્કીઓ સ્થાપિત કરવી પડે, જેના કારણે આપણે વિદ્યુત ઉર્જા વધુ માત્રામાં મેળવી શકાય.
વધુ માત્રામાં મેળવવા માટે. તો એક છે કે વધારે પ્રમાણમાં આપણે પવન ચક્કી સ્થાપિત કરવી પડે. બીજું કે પવનોની ગતિ પૃથ્વીની ભૌગોલિક સ્થિતિ પ્રમાણે, આ ઉપરાંત જે દબાણ અને તાપમાનનો તફાવત છે, પવનોની ગતિ દરેક વિસ્તારમાં સરખી નથી હોતી. બરાબર, તમે હિલ સ્ટેશન પર જાઓ કે પર્વતીય વિસ્તારમાં જાઓ ત્યારે પવનોની ગતિ ઝડપ વધારે હોય છે, જ્યારે મેદાની વિસ્તારોમાં પવનની ગતિ ઓછી હોય છે. દરિયાઈ વિસ્તાર તરફ જાઓ તો ત્યાં પવનની ગતિ વધુ જોવા મળે છે. એટલા માટે પવન ચક્કી સ્થાપિત કરવા માટે એવો વિસ્તાર પસંદ કરવો પડે કે જ્યાં વર્ષના મોટા ભાગના દિવસોમાં પવન સતત પવનોની ગતિ સતત ત્યાં જોવા મળતી હોય. પવન ફૂંકાતો હોય. બરાબર, તો એવા વિસ્તારો પસંદ કરવા પડે. એવું તો નથી તમારે કે ચલો આપણે આમરી વિસ્તાર ગમે છે તો હું અહીંયા પવન ચક્કી સ્થાપિત કરું અને વિદ્યુત ઉર્જા મેળવી શકું, એવું નથી હોતું. તમારે પવન ચક્કીઓ પહેલાં તો વિસ્તાર મોટા માત્રા વધુ એક મોટો વિસ્તાર પસંદ કરી ત્યાં પવન ચક્કી વધુ એકથી વધુ માત્રામાં તમારે સ્થાપિત કરવી. બીજું, વિસ્તાર એવો પસંદ કરવો પડે કે જ્યાં વર્ષના મોટા ભાગના દિવસોમાં શું થાય, પવન સતત ફૂંકાતો હોય. બરાબર, ત્યાં તમે પછી તમે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે. અધરવાઇઝ શું થાય કે પવન ચક્કી તમે સ્થાપિત કરી દી પણ ત્યાં પવન ફૂંકાતો ના હોય વર્ષના મોટા ભાગના દિવસોમાં, તે નકામું બને. બરાબર, આ એક બીજી મર્યાદા છે. ત્રીજું કે જે વિસ્તારમાં તમે પવન ચક્કી સ્થાપિત કરો છો તો ટર્બાઇનને ફેરવવા માટે પવનોની ગતિ 15 કિલોમીટર પ્રતિ કલાકની હોવી જોઈએ. પવનની ઝડપ આટલી હોવી જોઈએ ત્યારે તમારું ટર્બાઇન ગતિ કરી શકે. જે વિસ્તારમાં તમે પવન ચક્કી સ્થાપિત કરો છો એમાં પવનોની ગતિ કેટલી હોય છે તમારે જોવું પડે. 15 કિલોમીટર પ્રતિ કલાક મિનિમમ આટલું તો હોવું જ જોઈએ. પવનોની ઝડપ કેટલી હોવી જોઈએ અથવા ગતિ 15 કિલોમીટર પ્રતિ કલાકની જ્યાં જે વિસ્તારમાં જોવા મળે ત્યાં તમે પવન ચક્કી સ્થાપિત કરી શકાય. બરાબર, ઓકે. બીજી મર્યાદા કઈ આવશે? હવે જ્યારે પ્રાચીન સમયમાં પવન ચક્કીનો ઉપયોગ કરવામાં આવતો હતો ત્યાં એ વખતે લાકડાની પવન ચક્કીનો ઉપયોગ કરવામાં આવતો. હવે અત્યારે તમે પવન ચક્કી જોઈ હોય તમને દેખી શકાય છે કે ધાતુની મેટલની બનેલી હોય છે. બરાબર, ધાતુની બનેલી હોય છે. જેમ તમારા ઘરમાં પંખાની રચના હોય છે એવી રીતે જ હોય છે કે ભાઈ પાછા ધાતુ મેટલના બનેલા હોય છે. અને અહીંયા શું હોય છે કે જળ આધારો પર પવન ચક્કી સ્થિર કરેલી હોય છે. ઉપર પાછા જેવી રચના હોય અને પાછળ એનો જળ આધાર સ્થિર કરેલો હોય છે. તો એક તો એનું મટીરિયલ કે ધાતુનું બનેલું હોય છે. પવન ચક્કી હવે ખુલ્લા વિસ્તારમાં મૂકવામાં આવે છે. બરાબર, તો તેમાં વરસાદ અથવા વાવાઝોડું હોય અથવા સતત જ્યાં પવન ફૂંકાતો હોય તો એની જ તમને ખબર જ છે કે ધાતુને જો સતત ખુલ્લા વાતાવરણમાં રાખવામાં આવે અથવા ભેજવાળા વાતાવરણમાં હોય તો શું થાય, એમાં ધાતુનું ક્ષરણ થઈ શકે. બરાબર, ધાતુ કટાઈ જાય તો એની જાળવણીનો ખર્ચ વધી જાય છે. તમને સમયાંતરે એને જાળવણી મેન્ટેનન્સ કરવું પડે. અધરવાઇઝ શું થાય કે ધીરે ધીરે ધાતુ પોતાની કાર્યક્ષમતા ગુમાવી દેશે. તો અહીંયા શું આવશે? ચોથી મર્યાદા કે પવન ચક્કી જાળવણીનો ખર્ચ વધુ છે. કારણ આપણે સમજાવવાનું ખાલી મેઇન પોઈન્ટ લખું છું. તમારે વાક્યમાં પછી નિર્દેશન કરવું પડે. પવન ચક્કીનો જાળવણીનો ખર્ચ વધુ છે કારણ કે તે પવન ચક્કીને ખુલ્લા વિસ્તારમાં સતત વરસાદના સંપર્કમાં આવવું પડે છે, વાવાઝોડાના સંપર્કમાં આવવું પડે. બરાબર ને? આ ઉપરાંત જે પવનો ફૂંકાતા હોય એની સામે ધાતુની બનેલી છે તેના લીધે એની જાળવણીનો ખર્ચ વધી જાય છે. ઓકે, તો આ બધી એની મર્યાદા છે. પવન ઉર્જા દ્વારા તમારે જ્યારે વિદ્યુત ઉર્જા મેળવવી હોય તો આ બધી એની મર્યાદા છે. આ ઉપરાંત જ્યારે હજુ એક મર્યાદા આવશે કે પવન ઉર્જા જ્યારે જે વિસ્તારમાં તમે પવન ચક્કી સ્થાપિત કરી છે તો એ દિવસ દરમિયાન આખો દિવસ દરેક કલાકે પવન વાતો ના હોય. બરાબર ને? તો કાં તો સવારે હોય કે રાતે પવન વધારે અને ગતિ વધારે હોય છે. તો જ્યારે પવનોની ગતિ ઓછી હોય અથવા પવન ઉર્જા આપણે જ્યારે પ્રાપ્ત ના થતી હોય એ વખતે આપણે પવન ચક્કીની સાથે સંગ્રાહક કોષનું જોડાણ કરવું પડે.
અત્યારે અને વિદ્યુત ઉર્જાની આવશ્યકતા હોય ત્યારે એ વખતે આપણે સંગ્રાહક કોષનું જોડાણ પવનચક્કી સાથે કરવું પડે, જેથી વિદ્યુત ઉર્જા બેટરીમાં સંગ્રહાય રહે, બરાબર. તો આ બધી એની મર્યાદાઓ છે. તો પવન ઉર્જા કેવો સ્ત્રોત છે, એની લાક્ષણિકતાઓ શું છે, પવનચક્કી કેવું આકાર એનું જોવા મળે છે. તો પાંખિયા, ધાતુના પાંખિયાની રચના હોય છે, જળ આધાર ઉપર સ્થિત હોય છે, બરાબર. એનો ફાયદા આપણે જોઈ ગયા. પવન ઉર્જાના ફાયદા શું છે એ પણ આપણે જોઈ ગયા. મર્યાદા, અહીંયા ગેરફાયદે નહીં આવે, શબ્દ આવશે મર્યાદાઓ કઈ છે, તા એની મર્યાદાઓ છે. જ્યારે ઘણી ક્વેશ્ચન પૂછાય છે કે પવન ઉર્જાના ફાયદા અને તેની મર્યાદાઓ જણાવો, તા એની મર્યાદાઓ આવશે. ઓકે. ઓકે, પવન ઉર્જાનું ફાર્મ સ્થાપવા માટે કોઈ મોટો જમીનનો વિસ્તાર આવશ્યક છે, બરાબર. તો અહીંયા તમારે આંકડા આપ્યા છે કે 1 મેગાવોટના જનરેટર માટે 2 હેક્ટર જમીન ધરાવતા ફાર્મની જરૂર પડે છે. તમારું જનરેટર 1 મેગાવોટ હોય તો 2 હેક્ટર જમીનની આવશ્યકતા પડે. ઓકે, બાકીની મર્યાદાઓ મેં તમને સમજાવી દીધી છે. હવે પેજ નંબર 248 કાઢો તમારા ટેક્સ્ટ બુકમાં. એના જે ઇન્ડેક્સના પ્રશ્નો છે એ જોઈ લઈએ કે અશ્મિ બળતણના ગેરલાભ શું છે. એ પણ મેં તમને આઈ થિંક હોમવર્કમાં આપેલું છે. તો અશ્મિભૂત બળતણના ગેરલાભ શું છે, તો કયા આવશે કે અશ્મિભૂત બળતણનો એક તો પુનઃ પ્રાપ્ય સ્ત્રોત છે, જે લાંબા સમય સુધી ચાલી શકવાનું નથી, એક એનું છે ગેરલાભ છે. બીજું કોઈ અશ્મિભૂત બળતણનું જ્યારે દહન થાય તે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, આ ઉપરાંત અશ્મિભૂત બળતણના દહનથી સલ્ફર ઓક્સાઇડ જેવા વાયુઓ વાતાવરણમાં મળે છે અને વાયુ પ્રદૂષણ પ્રેરે છે. આ ઉપરાંત જેના કારણે શું થાય કે પાણી સાથે ભળે ત્યારે એસિડ વર્ષા સ્વરૂપે પૃથ્વી પર આવે છે. તો એના પણ જળાશયોને પ્રદૂષિત કરે છે, જળચર સજીવોને ગેરલાભ સાબિત થાય છે. તો અશ્મિભૂત બળતણના બધા ગેરલાભો છે, બરાબર. અને આ ઉપરાંત પુનઃપ્રાપ્ય સ્ત્રોત છે, અશ્મિભૂત બળતણ કેવા છે, ખર્ચાળ પણ સાબિત થઈ શકે છે. ક્વેશ્ચન નંબર 2, શા માટે આપણે ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોત તરફ નજર દોડાવીએ છીએ. આ ક્વેશ્ચન મેં તમને હોમવર્કમાં આપ્યો હતો કે વૈકલ્પિક સ્ત્રોત તરફ કેમ નજર દોડાવીએ છીએ કે ઉર્જા આપણે જેમ જેમ ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને ટેકનોલોજીનો વિકાસ થયો તેમ મનુષ્યની વિદ્યુત ઉર્જાની પણ આવશ્યકતા વધુને વધુ, એની માંગ એનો પુરવઠો વધારે પ્રમાણમાં જોઈએ છે, બરાબર. તમારી આસપાસ તમે જોશો તો તમે બધા વિદ્યુત ઉપકરણોથી ઘેરાયેલા છો, બરાબર ને. દરેક માટે આપણે વિદ્યુત ઉર્જાની આવશ્યકતા પડે છે. તો એના માટે હવે જે પરંપરાગત સ્ત્રોત હતા કે અશ્મિભૂત બળતણ હતા એનો ઉપયોગ તો કરીએ છીએ, પણ હવે થોડા સમય બાદ ખાલી થઈ જવાના છે, બરાબર. તો આ માટે આપણે ઉર્જાની માંગને પૂરી પાડવા માટે ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોતો તરફ નજર દોડાવીએ છીએ. ક્વેશ્ચન નંબર 3, પવન અને પાણી ઉર્જાના પરંપરાગત ઉપયોગમાં આપણે સગવડતા માટે કેવા ફેરફાર કર્યા છે. ઓકે, પવન ઉર્જામાં આપણે શું ફેરફાર કર્યો તો પહેલાં આપણે અનાજ દળવાની ઘંટી દળવા માટે પવનચક્કીનો ઉપયોગ કરતા હતા, કે ખેતરોમાં પાણી, કૂવામાંથી પાણી ખેંચવા માટે પવનચક્કીનો ઉપયોગ કરતા હતા. હવે શું કર્યું કે પવનચક્કીનો ઉપયોગ કરીને, એટલે કે પવન ઉર્જાનો ઉપયોગ કરવા માટે પવનચક્કીઓ સ્થાપિત કરી, પણ હવે એનો ઉપયોગ આ પવનચક્કીનું જોડાણ ટર્બાઇન સાથે કર્યું અને એમાંથી આપણે વિદ્યુત ઉર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આમાં આપણે સુધારો કર્યો. હવે પાણીના સ્ત્રોતો પર આપણે શું સુધારા કર્યા કે જ્યાં નદી વહેતી હોય ત્યાં આપણે શું કર્યા, ડેમ બાંધી દીધા અને બંધનું નિર્માણ કર્યું અને એમાંથી પાણીના પછી પ્રવાહ દ્વારા ટર્બાઇનની ગતિ કરાવીને આપણે ઉર્જા મેળવી શકીએ છીએ. કે આ રસ્તાનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે, જળ વિદ્યુત પ્લાન્ટમાં કરવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ આપણે છે વૈકલ્પિક અથવા બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો. ઓકે, તો અત્યાર સુધી આપણે પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો એ આપણે સમજી ગયા કે ભાઈ અશ્મિભૂત બળતણ એનો આપણે ક્યાં ક્યાં ઉપયોગ કરી શકીએ, થર્મલ પાવર પ્લાન્ટમાં, પછી જળ વિદ્યુત પ્લાન્ટ, જૈવ ભાર, એમાં બાયોગેસ પ્લાન્ટ, પવન ઉર્જા એ પણ આપણે સમજી ગયા. તો બિન પરંપરાગત સ્ત્રોતો કે પરંપરાગત નથી, પણ જેમ જેમ આપણે ઉર્જાની માંગ વધતી ગઈ તેમ આપણે ઉર્જાના સ્ત્રોતો નવા વિકસાવ્યા કે જેમાંથી અથવા એવા ઉપકરણો આપણે એનું નિર્માણ કર્યું કે જેનાથી
પરથી આપણે ઉર્જાનો સ્ત્રોત મેળવી શકીએ છીએ. તો હવે આપણો નેક્સ્ટ ટોપિક છે વૈકલ્પિક. વૈકલ્પિક એટલે આપણે અશ્મિભૂત બળતણની જગ્યાએ અથવા અન્ય સ્ત્રોતની જગ્યાએ આપણે બીજા ઉર્જાના સ્ત્રોતો કયા વિકસાવ્યા છે એટલે વૈકલ્પિક અને બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો. જેને ઓલ્ટરનેટિવ ઓર નોન કન્વેન્શનલ સોર્सेस ઓફ એનર્જી પણ કહેવાય છે. ઓકે, હવે એમાં પણ પ્રસ્તાવનામાં પણ એક છે કે ભાઈ ટેકનોલોજીનો જેમ જેમ વિકાસ થયો એમાં ઉર્જાની માંગને પૂરી પાડવા માટે આપણે ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોતો શોધવા આવશ્યક બની ગયા છે. અથવા ઉર્જા જે તમે પરંપરાગત સ્ત્રોતો યુઝ કરો છો એમાં એવું ટેકનોલોજીનો ફેરફાર કરો કે સુધારા કરો અથવા એવા ઉપકરણોનો ઉપયોગ કરો જેના કારણે આપણે જે સિદ્ધાંત માટે આપણે ઉર્જા મેળવીએ છીએ પૂર્ણ ઉર્જાના ઉત્તમ સ્ત્રોતના જે લક્ષણો છે એ પ્રાપ્ત થઈ શકીએ કે વધુ ઉષ્મીય મૂલ્ય મેળવી શકીએ, બરાબર ને. પછી વધુ કાર્યક્ષમતાથી કોઈ પણ આપણે મશીન હોય કે અથવા વાહન હોય એને પૂરતા પ્રમાણમાં ઓછા એટલે કે ઓછા દ્રવ્યમાં વધુ કાર્યદક્ષતાથી કાર્ય કરી શકીએ એવા ફેરફાર કરવા આવશ્યક છે અથવા એવા સ્ત્રોતો વિકસાવવા જરૂરી પડે છે. ઓકે, તો હવે પછીના આપણે જે સ્ત્રોતો જોવાના છે કે એવા સ્ત્રોતો જોઈશું કે જેમ ટેકનોલોજી વિકાસ થયો એમ નવા ઉપકરણો વિકસાવવામાં આવે અને એવી વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરી શકે એવી ટેકનોલોજીનો વિકાસ કરવામાં આવે. હવે પ્રવૃત્તિ 14.4માં તે તમે 248 ઉપર જ છે કે એમાં લખ્યું છે કે તમારા દાદા દાદી અથવા અન્ય વડીલો પાસેથી શોધો કે તેઓ કેવી રીતે શાળાએ જતા. બીજું છે કે તેઓ જ્યારે યુવાન હતા ત્યારે તેમની દૈનિક જરૂરિયાત માટેનું પાણી કેવી રીતે મેળવતા હતા. મનોરંજનના સાધનો કેવા હતા એમની પાસે. અને એક કમ્પેરિઝન તમે આ જવાબ મેળવો છો એની કમ્પેરિઝન તમે તમારી કન્ડિશનમાં કેવી રીતે જીવો છો. તમે તો પાણી નળ ચાલુ કરો છો, પાણી મળી જાય છે, બરાબર. મનોરંજનના સાધનો ટીવીથી લઈને મોબાઈલ કે મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ ઘણા બધા છે, બરાબર. વિડીયો ગેમ્સ પણ તમે યુઝ કરો છો. શાળાએ તો મોટે ભાગના જ્યારે વાહનો ઓછા હતા એ વખતે ચાલતા બધા જતા હતા શાળાએ, બરાબર. અથવા ટ્રાન્સપોર્ટેશનની સુવિધા એટલી બધી ન હતી. તો અહીંયા તમે જોશો કે દરેક જગ્યાએ આપણે વાહનોનો હવે ઉપયોગ પણ વધી ગયો છે. પાણી તમારે મેળવવું છે, ઘર સુધી તમારે પાણી પહોંચે તો એમાં પણ તમે બોરવેલમાંથી પાણી ખેંચવા માટે એમાં પણ વિદ્યુત ઉર્જાની આવશ્યકતા પડે છે. તો દરેક જગ્યાએ વિદ્યુત ઉર્જાની આવશ્યકતા પડે છે. અથવા અશ્મિભૂત બળતણ આપણે તમે વાહનોમાં શું ઉપયોગ કરો છો, પેટ્રોલ ડીઝલ જ યુઝ કરો છો, તો એની પણ માંગ પેટ્રોલ ડીઝલની પણ શું થાય છે વધારે, એમાં વાહનોમાં એની આવશ્યકતા પડે છે. તો એની આ બધી માંગને પૂરી કરવા માટે આપણે નવી ટેકનોલોજીનો વિકાસ કરવો જરૂરી છે જેમાંથી આપણે ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોતો વિકસાવી શકીએ. ઓકે, તો સૌર ઉર્જા એમાં સોલર એનર્જી. સૌર ઉર્જા આપણે ક્યાંથી મેળવીએ છીએ? સૂર્યમાંથી. 5 અબજ કરોડ વર્ષોથી પણ 5 અબજ વર્ષોથી વધારે સમયથી સૂર્યમાંથી આપણે સૌર ઉર્જા મેળવીએ છીએ, બરાબર. સૌર ઉર્જાનો અમુક હવે પૃથ્વી પર આવે છે ત્યારે અમુક ટકા ભાગ શું થાય છે વાતાવરણમાં શોષાઈ જાય છે અને પછી પૃથ્વીની સપાટી સુધી સૌર ઉર્જા આપણને પ્રાપ્ત થતી હોય છે. એટલે સૌર ઉર્જા કેવી છે? પુનઃપ્રાપ્ય સ્ત્રોત. પુનઃપ્રાપ્ય એટલે કે હજુ પણ સૂર્ય તો પોતાના સ્થાન ઉપર જ છે ને હજુ ઘણા કરોડો વર્ષો સુધી આપણે સૌર ઉર્જા મેળવી શકાય છે. સૌર ઉર્જા આપણે એનો વિવિધ જગ્યાએ વિવિધ ઉપકરણો દ્વારા ઉપયોગ કરીને આપણે એનું શું કરી શકીએ છીએ? વિવિધ ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે અને ઉર્જા મેળવી શકીએ છીએ. સૌર ઉર્જાનો કયા ઉપકરણો દ્વારા આપણે ઉપયોગ કરી શકીએ એ હવે આપણે જોવાનું છે.
સૌર ઉર્જા પૃથ્વી પર એટલે આપણને એના માટે કંઈ પૈસા ખર્ચવા નથી પડતા. સૌર ઉર્જા આપણે કુદરતી રીતે પ્રાપ્ત થતી જ હોય છે. અબજો વર્ષોથી આપણે પૃથ્વી પર સૌર ઉર્જા મળતી રહી છે. હજુ ઘણા વર્ષો સુધી આપણે આ પ્રાપ્ત થવાની છે. તો આ ઉર્જાનો આપણે ઉપયોગ કેમ ના કરી શકીએ? બરાબર, કરી શકીએ ને. બધા વિવિધ ઉપકરણોનો આપણે ઉપયોગ કરીને એમાંથી ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે. હવે એક અંદાજ મુજબ હવે પૃથ્વી સપાટી પર સૌર ઉર્જા હવે આવતી તો હોય છે, પણ ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે સૌર ઉર્જા મેળવવા માટે એની જે ભૌગોલિક પરિસ્થિતિ છે પૃથ્વી દરેક જગ્યાએ એનું તાપમાન અલગ અલગ જોઈ શકાય છે. તો ભારતમાં સૌર ઉર્જા ભારત એક એવો દેશ છે કે જ્યાં એક વર્ષ દરમિયાન 5000 ટ્રિલિયન કિલોવોટ અવર જેટલી આપણને સૌર ઉર્જા પ્રાપ્ત થતી હોય છે. બરાબર, 5000 ટ્રિલિયન કિલોવોટ અવર આટલી ઉર્જા આપણે એક વર્ષ દરમિયાન સૂર્યમાંથી આપણને મળે છે. તો આ ઉર્જાનો વિવિધ ઉપકરણો દ્વારા આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો કયા ઉપકરણો આવી શકે? સૂર્ય કુકર આવી શકે, સોલાર સેલ આવી શકે. બરાબર ને? સોલાર સેલ ઉપયોગ કરીને વિવિધ ઉપકરણો પણ આપણે ચલાવી શકાય છે અથવા યાંત્રિક કાર્ય કરી શકાતું હોય છે. તો હવે આપણે જે સૌર ઉર્જાનો ઉપયોગ કરીને કયા ઉપકરણો, એમાં સૂર્ય કુકર પ્રથમ આવશે. એના પહેલાં તમારે એક પ્રવૃત્તિ આપેલી છે કે તમે એક શંકુ કાચના 2 ગ્લાસ લો અથવા કોઈ પાત્ર લો કાચનું, એને એકની સપાટી સફેદ રાખવામાં આવે, બરાબર, અને બીજાની સપાટી પર અથવા તમે કાળો કાગળ લગાડી દો. બીજું જે પાત્ર છે કાળું પેપર અથવા કલર બંને યુઝ કરીશું. એકને આપણે શું કરવાનું? સફેદ રંગવાનું છે અને બીજાને બ્લેક કલર આપણે કરવાનો છે. થોડા સમય પછી આ બંને પાત્રમાં પાણી ભરેલું હશે. બંને પાત્રમાં શું કરવાનું છે? કલાક સુધી મૂકી રાખવાનું છે. ત્યારબાદ તેને થર્મોમીટર વડે તમે તાપમાન નોંધશો તો જ્યાં કાળો રંગ હોય તો એ પાત્રનું ટેમ્પરેચર વધુ જોવા મળે છે. એવું કેમ? કારણ કે કાળો કલર તમને ખબર છે કે ઉર્જાનું, સૌર ઉર્જાનું વધુ પ્રમાણમાં શોષણ કરે છે, જેના કારણે થર્મોમીટરમાં ટેમ્પરેચર એનું વધુ બતાવે છે. તો આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને શું કરવામાં આવે છે? સૌર ઉર્જાનો ઉપયોગ સૂર્ય કુકરમાં કરવામાં આવે છે. હવે એનું જે રચના છે, કેવી રીતે કાર્ય કરે છે, એ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. પવન ઉર્જામાં તમારે એક ટોપિક એટલે કે વધારે જાણવા જેવું વધારાની માહિતી છે. પેજ નંબર 247 ઉપર એક્સ્ટ્રા જનરલ નોલેજ માટેની માહિતી આપેલી છે કે ડેનમાર્કને પવનનો દેશ કહેવાય છે. હવે ડેનમાર્ક એવો દેશ છે કે જ્યાં એની ભૌગોલિક સ્થિતિ એવી છે કે પવનો સતત ફૂંકાતા હોય છે. એટલા માટે ત્યાં પવનચક્કીઓ વધારે માત્રામાં સ્થાપિત કરવામાં આવી છે અને આખા દેશની જે 25%થી પણ વધુ જે વિદ્યુત ઉર્જા છે એ પવનચક્કી દ્વારા મેળવવામાં આવે છે. ત્યારબાદ જર્મની પણ એવું દેશ છે કે જ્યાં પવનચક્કીઓ દ્વારા વધારે આઉટપુટ મેળવવામાં આવે છે. વિદ્યુત ઉર્જા વધુ પ્રમાણમાં પ્રાપ્ત કરી શકાય છે. અને ભારતમાં પવનચક્કી દ્વારા એટલે પવન ઉર્જા દ્વારા વિદ્યુત ઉર્જા નિર્માણ કરવા માટે એનું સ્થાન 5મું સ્થાન છે. ભારતનું સ્થાન વિશ્વના બધા દેશોમાં 5મું સ્થાન આવશે કે જ્યાં પવન ઉર્જાનો ઉપયોગ તે કરે છે. તો ભારતમાં આપણે તમિલનાડુમાં કન્યાકુમારીની નજીક પવનચક્કી ફાર્મ હાઉસ ત્યાં સ્થાપિત કરેલું છે, બરાબર, જ્યાં 380 મેગાવોટ વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. તો આ એક જનરલ નોલેજની માહિતી છે. ઘણી વખતે આમાંથી પણ ક્વેશ્ચન પૂછાતા હોય છે. એવું નથી કે જાણવા જેવું જે ટોપિક છે એમાંથી ક્વેશ્ચન તો શોર્ટ ક્વેશ્ચન ઘણી વખત એમાંથી આવતા જ હોય છે, બરાબર. તો ભારતમાં તમને એવું પૂછે કે કઈ જગ્યાએ પવન ઉર્જાનું ફાર્મ હાઉસ જોવા મળે છે, તો ક્યાં આવશે? કન્યાકુમારીમાં, તમિલનાડુમાં, જ્યાં 380 મેગાવોટ. અને ડેનમાર્કને પવનનો દેશ કહેવામાં આવે છે. તો આ બધી માહિતી તમે યાદ રાખવાની છે. ઓકે, તો તમારે હોમવર્કમાં શું કરવાનું છે? આગળના જે ઇન્ડેક્સના 2 પ્રશ્નો છે સોલ્વ તો મેં તમને હોમવર્કમાં આપેલા હતા. આજના હોમવર્કના ક્વેશ્ચનમાં તમારે લખવાનું છે પવન ઉર્જાના ફાયદાઓ જણાવો અને એની મર્યાદાઓ જણાવો છે. આ હોમવર્કમાં તમારે કરવાનું છે. નેક્સ્ટ સેશનમાં આપણે સૂર્ય કુકર, એની રચના કેવી રીતે કાર્ય કરે છે, ત્યારબાદ સોલાર સેલ, પછી એના ફાયદાઓ, એની મર્યાદાઓ કઈ છે એ વિશે આપણે માહિતી મેળવીશું. ઓકે, તો આપણે નેક્સ્ટ સેશનમાં મળીએ. બાય, થેન્ક યુ.